નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ રાજકોટ, અને રાજકોટમાં એવું પવિત્ર અને ધાર્મિક સ્થળ અને ચમત્કારિક જેને કહીએ કે જે આપણે માણસને કોઈ બી વ્યક્તિને ગમે તે બીમારી હોય તો અહીંયા લપસણી ખાવાથી તેની પૂરેપૂરી બીમારી જે માતાજી દૂર કરી દે એવી આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા ઘણા ભક્તો માણસો આવે છે. અને આપને પણ અહીંયાની માહિતી મળી તો આપણે પણ આવ્યા છીએ અહીં દર્શન કરવા માટે, ને અહીંયાની માહિતી આપણે મેળવીશું. કોટની બાજુમાં અહીંયા આ એક ઊંચી ટેકરી છે, ડુંગર, અને ડુંગર ઉપર માતાજીનું મંદિર આવેલું છે. તો આપણે દર્શન કરીશું અને તેનો ઇતિહાસ અને માતાજીના જે ચમત્કાર છે. તો મિત્રો, આપણે ઘણા એવા ધાર્મિક સ્થળ જ્યાં માતાજી દેવસ્થાન હોય છે ભગવાનના, ત્યાં અલગ અલગ એવી આપણે માનતા કરી અને આપણે અમુક વસ્તુ મંદિરમાં ચડાવતા હોઈએ છીએ. તે અહીંયા જે માતાજી છે તે ભીચરીમાં, તો ભીચરી માતાજીને અહીંયા મીઠું ચડાવવામાં આવે છે. અને કેવી રીતના ચડાવાય અને કેવી રીતના જે માનતા કરે તે આપણે આગળ અહીંયા પૂજારી છે તેની પાસે પણ આપણે માહિતી મેળવીશું. તો હાલ આપણે જે મંદિર છે તે મંદિરની બાજુમાં અહીંયા સરસ મજાનું મોટું મંદિર જોઈ શકો છો. ઉપર ધજા પણ લહેરાઈ રહી છે અને સારું એવો વિકાસનું કામ પણ અહીંયા હાલ ચાલુ છે. અને ઘણા લોકો અહીંયા આવે છે દૂર દૂરથી, અને તેની જે કંઈ મનોકામના હોય કે શરીરમાં કોઈ દુઃખ હોય, રોગ હોય, તે માતાજી દૂર કરે છે એવી આસ્થા અને શ્રદ્ધા સાથે અહીંયા કને નમક મીઠું જે ભર્યું છે અહીંયા લઈ અને માતાજીને ચડાવવામાં આવી રહ્યું છે. તો આજે આપણે અહીંયા પ્રસાદી જે મળી રહી છે અને મંદિરમાં આપણે દર્શન કરાવીશું. તો હાલ આપણે મંદિરના પગથિયે ઉપર ચડીને અહીંયાનો જે વ્યૂ છે તે પણ આપણે જોઈશું અને દર્શન કરીશું માતાજીને. અહીંયા ઉપર ચડતા અને સુંદર મજાનું મંદિર છે મા ભીચરી માતાજીનું, અને તેની સામેની બાજુમાં કુદરતી એવો દ્રશ્ય, ચારે બાજુ હરિયાળી, અને કરી હવે માતાજીના માના દર્શન. તો મિત્રો, આપણે સરસ મજાના એવા માતાજીને દર્શન કરી લીધા, અને ત્યારબાદ નીચે જે બીજું મંદિર છે જ્યાં આપણે પહેલાં માનતા લીધા વખતે અહીંયા આવું અને માનતા છોડવા વખતે આપણે મેન મંદિર હમણાં દર્શન કરીએ ત્યાં જવું પડે. અને અહીંયા નીચે પણ જોઈ શકો છો નાના મંદિર પણ આવેલા છે, અને અહીંયા લપસણી છે, જે લપસણીમાં આપણે અહીંયા લપસણી ખાઈ અને પછી આપણી માનતા પૂરી કરાય. અને મિત્રો, હવે આપણે અહીંના જે પૂજારી બાપા છે તેની પાસેથી આપણે અહીંયાને મંદિરની અને કેવી રીતના માનતા કરાય તેની સંપૂર્ણ જાણકારી આપણે રૂબરૂ મેળવીશું. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ રાજકોટ, અને રાજકોટની બાજુમાં જે ધાર્મિક સ્થળ આવેલું છે અને કેટલા વર્ષ જૂનું છે અને શું અહીંયાની વિશેષતા અને માતાજીનો શું પરચો છે, તમામ માહિતી આપણે અહીંના જે પૂજારી શ્રી છે તેના દ્વારા આપણે માહિતી મેળવીશું. તો ચાલો આપણે મળીએ પૂજારી શ્રીને. તો પૂજારી શ્રી, આપણું નામ બતાવશો? પિન્ટુ બાપુ ગોંડલિયા. બરાબર. તો સૌપ્રથમ આપણે એ બતાવો કે અહીંયા આપણે માતાજીના ભીચરી માતાજીનું જે મંદિર છે તે આપણે લોકેશન ક્યાં, કદાચ ભક્તોને આવવું હોય તો ક્યાંથી આવી શકે, અને એડ્રેસનું? રાજકોટના માર્કેટિંગ યાર્ડથી પણ અહીંયા આવી શકાય, માલ્યાસણથી અમદાવાદ હાઈવેથી માલ્યાસણથી આવી શકાય, ભાવનગર રોડેથી આવવું હોય તો ત્રંબા મહિકાથી આવી શકાય. આ 3-4 જગ્યાના રસ્તા છે. ત્યાંથી કોઈ પણ જગ્યાએ તમે પૂછો એટલે ભીચરી માતાજીના મંદિરનું એડ્રેસ મળે. બરાબર. અને બીજો સવાલ આપણો કે અહીંયા જે માનતા જે માતાજીની કેવી રીતના કરવામાં આવી છે, અને માતાજીનું મંદિર આ કેટલા વર્ષ જૂનું છે તેનો પરિચય થોડોક આપો. તો આપણે જોઈ શકીએ ને એ રીતે 7 જોગમાયા છે. બરાબર.
જે રીતે મામડિયાદે ચારણનું વાંજ્યા મેણું ભાંગવા 7 જોગમાં આવતા લીધો, જેમ કે આવડ જોગળ તોગળ હોલબાઈ પીજબાઈ સસાઈ ખોડિયાર અને વીર મેરક્યું, તે જ રીતે સંત ભોરિંગનાથના વચનને ખાતી સોયાબાટી ચારણનું વાંજ્યા મેણું ભાંગવા 7 જોગમાં આવતા લીધો. સાતેય માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડ્યા, જેમાં અહીંયા ભીચરી માતાજી છે, ત્યાં નીચે ભીચરી ગામ છે, શિહોરિયા બેઠા અહીંયા શિહોર ગામ છે, પીઠડાઈ બેઠા અહીંયા પીઠડ ગામ છે, સુંદરી ભવાની બેઠા અહીંયા સુંદરી ભવાની ગામ છે, રખાઈ બેઠા અહીંયા રખાઈ ગામ છે અને કરમારાય બેઠા અહીંયા કરમાર ગામ છે. આવી રીતે સાતેય માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડ્યા છે. જેમાં આ ભીચરીમાં સ્વરૂપ ખોડિયારનું છે, છતાં ખોડિયારથી ઓળખાય નહીં, ભીચરી માતાજીથી ઓળખાય. તો ખોડિયાર છે છતાં ખોડિયારથી શું કામ નથી ઓળખાતા? તો લોકવાયકા પ્રમાણે કે ખોડિયાર માતાજીની જન્મભૂમિ રોહિસાણા 750, 800 કે 900 વર્ષ ત્યાં લોકવાયકા પ્રમાણે. તો ભીચરી માતાજીની લોકવાયકા આદિ અનાદિકાળ છે કે જે તે વખતે દ્રૌપદીનો સ્વયંવર થયો તરણેતરમાં, અર્જુને મચરેત કર્યો, માછલીની આંખ વીંધીને સ્વયંવર થયા, ત્યારે પાંડવો ખુદ અહીંયા દર્શન કરવા આવેલા અને અહીંયા લપસ્યા ખાધેલા. આટલી જૂની લોકવાયકા છે. અહીંયા માનતામાં જો શરીરની કોઈ પણ હોય, ઘરની કોઈ પણ હોય, નોકરીની કોઈ પણ હોય, કોઈ પણ તકલીફ ઘરની, નોકરીની, ધંધાની, શરીરની, નિસંતાન હોય, કોઈ પણ જાતની મનોકામના એ ભીચરીમાં પૂરી કરે. તમે 1 કિલો મીઠાની માનતા માનો એટલે 2 કિલો મીઠું ચડાવવાનું એ લપસ્યું છે બાજુમાં. પેલા માનતા રાખવાનો નિયમ તમને સમજાય. માનતા માનનાર વ્યક્તિએ પેલા બાજુના મંદિરે જવાનું, જે માનતા રાખવા આવે છે એને પેલા બાજુમાં મંદિરે જવાનું, ત્યાં માતાજીને બોલીને પ્રાર્થના કરવાની. હરેક મંદિરોમાં છે ને મનોમન પ્રાર્થના થતી હોય. અહીંયા લોકવાયકા પ્રમાણે આદિ અનાદિકાળથી એવું આવેલું હોય કે બોલીને સંભળાવવાનું માતાજી કે ભીચરીમાં છેલ્લા ઘણા ટાઈમથી આની તકલીફ છે, તમે સારું કરી દો. 1 કિલો મીઠાની માનતા માની સારું થાય પછી અમે ડબલ મીઠું ચડાવવા, દર્શન કરવા અને ફરી પાછા લપસ્યા ખાવા ત્યાં બોલીને 7 વાર લપસીને પછી આ મેન મંદિર આવવાનું. ત્યાં બોલ્યા હશે એમ રિપીટ અહીંયા બોલીને સંભળાવવું પડે. અને માનતા પૂરી કરનાર વ્યક્તિ પહેલાં આ મંદિર આવવું પડે. મીઠું અહીંયા ચડાવવાનું, 1 માઇન હોય તો 2, 2 માઇન હોય તો 4, 4 માઇન હોય તો જેટલું માનીએ એનું ડબલ મીઠું ચડાવવું પડે. એકી સંખ્યામાં ન ચડે. 1 કિલો માનો તો 2 કિલો, 2 માનો તો 4, 4 માનો તો 8, 8 માનો તો 16, માનો એનું ડબલ. માનતા પૂરી કરનાર વ્યક્તિ પહેલાં એ મીઠું ચડાવવાનું, માતાજીને પ્રાર્થના કરવાની કે ભીચરીમાં અમારી માનતા પૂરી કરવા આવ્યા છે, તમે સ્વીકારી લેજો. મીઠું ચડાવીને પ્રાર્થના કરીને બાજુના મંદિરે અહીંયા સેમ બોલીને 7 લપસ્યા ખાઈ લેવાની. આ માનતા તમારી પૂરી કરવાનો નિયમ છે. અને દર રવિવાર અને દર બુધવાર માતાજીના મંદિરે મહાપ્રસાદ હોય, જેમ કે ભંડારો કહેવામાં આવે. 2500, 3000, 4000 કોઈ નક્કી ન હોય કેટલું માણસો પ્રસાદ લેવા આવે. દર રવિવારે સાંજના ટાઈમે આપણે અગર વ્યવસ્થા નથી અત્યારે તડકામાં બપોરે જમાડ, નકર મારે બપોરે જમાડવા. ભગવતીની કૃપા થાય અને છાંયો થાય તો આપણે બપોરે જમાડશું. દર રવિવાર અને દર બુધવાર 5 વાગ્યાનો ટાઈમ છે પ્રસાદીનો. 5 વાગ્યાથી ચાલુ થાય તો જ્યાં સુધી માણસો ભક્તો આવે ત્યાં સુધી પ્રસાદ ચાલુ હોય. ચા ગાંઠિયાનો પ્રસાદ તો 365 દિવસ ચાલુ, એક દિવસે બંધ નહીં. બરાબર. મંદિર ખુલવાનો ટાઈમ છે સવારે 7 વાગ્યાથી સાંજના 8:30 વાગ્યા સુધી. પછી ભક્તો હોય અહીંયા બેઠા હોય તો મંદિર 10 વાગ્યા સુધી ખુલ્લું છે. અહીંયા રાત્રિ રોકાણ મનાય છે. જે રીતે ચોટીલામાં રાત્રિ રોકાણ મનાય છે એ જ રીતે અહીંયા પર રાત્રિ રોકાણ આજની તારીખમાં મનાય છે. બરાબર. તો બહુ સરસ આપણે પૂજારી શ્રી દ્વારા આપણે જાણકારી આપી કે અહીંયા રાત્રિ રોકાણ માટે ખાસ મનાઈ છે. અને દુઃખ ગમે તે તકલીફ હોય શરીરમાં કે કોઈ બી દુઃખ હોય તો તમે અહીંયા માનતા માનો અને તમારી શ્રદ્ધાપૂર્વક માનતા છે તે સંપૂર્ણપણે અહીંયા પૂરી થાય એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ઘણા માણસો આવે છે અને પોતાનો પરિચય પણ અહીંયા આપે છે. પોતાની તકલીફ પણ ઘણા લોકો અહીંયા કહેતા હોય છે કે અમને અહીંયાથી ફરક પડી ગયો. તો શ્રદ્ધા, વિશ્વાસ અને માતાજીની દયાથી અહીંયા ઘણા એવા માણસો ભક્તો આવે છે અને માતાજીને અહીંયા પ્રતિમા તમે જોઈ શકો છો મૂર્તિ. અને સારો એવો વિકાસ પણ અહીંયા આગળ જે આપણે મંદિરની આજુબાજુમાં જોયો આપણે તો ઘણો વિકાસ અને સારું કામ પણ અહીંયા થઈ રહ્યું છે. હા, તો બાપુ આપણે અહીંયા જે સમજી લો કે આપણે કોઈ બી જગ્યાએ આપણા ભારત દેશની અંદર કોઈ બી રાજ્યમાં કોઈને માણસની તકલીફ હોય અને એને એમ થાય કે આપણે માતાજીએ પહોંચી નહીં શકાય ને કદાચ માનતા રાખવી હોય તો એ કેવી રીતના માનતા રાખી શકે એના વિશે? એ ઘરે બેઠા પણ માનતા માની શકે અને અહીંયા આવીને પણ માનતા માની શકે. જેમને ઘરે બેહીને માનતા કરવી છે ને, અહીંયા માતાજીની કોઈ પણ એના ઘરે સ્થાપન હોય, ઘર હોય, અહીંયા માતાજીનું સ્થાપન હોય. અહીંયા માતાજીની સામે સાંજે કે બપોરે કે સાંજે કે સવારે જ્યારે ધૂપ દીવા કરીએ ત્યારે દીવાની સાક્ષી કે અગરબત્તીની સાક્ષી માતાજીને પ્રાર્થના કરી દે. ભીચરીમાંનું લાવીને કે ભીચરીમાં અમે તમારા મંદિરે પહોંચી શકીએ એમ નથી, અમારે આ તકલીફ છે, અમે તમારા મંદિરે 1 કિલો મીઠાની માનતા માની છીએ, અમારા તમામ જે કાંઈ દુઃખ છે એ દૂર થાય, અમે 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને લપસ્યા કરવા આવશું. ઘરે બેઠા માનતા માનવાનો નિયમ છે. અને અહીંયા નિયમ છે કે પેલા આ મંદિરે જવાનું, લપસ્યા ખાવાનું, પછી આ મંદિરે જે તકલીફ હોય મોઢે મોઢ બોલી જવાનું. મોઢે મોઢ બોલવાનું.
તો આ પણ બહુ સરસ વાત, કારણ કે તમે ઘર બેઠા પણ માનતા કરી શકો અને પછી તમે માનતા તમને ફરક પડે ત્યારે અહીંયા આવીને તમારી માનતા પૂરી કરી અને શ્રદ્ધા સાથે માતાજીને નમન કરીને તમે અહીંયાનું જે માતાજીને દર્શન કરીને તમારું કામ તમે સંપૂર્ણ પૂરું થાય, તમને શરીરમાંથી રોગ પણ દૂર થઈ જાય એવી અહીંયા વિશ્વાસ અને ભક્તિ. બાપુ, અહીંયા આપણે જે ભક્તો આવે તેને શું શું તકલીફ અને કયા કયા રોગનો આપણે માતાજી જે તેને દૂર કરી શકે એવો આપણે. આમ તો જો શરીરની કોઈ પણ બીમારી હોય, નખથી માંડીને વાળ સુધી કોઈ પણ બીમારી હોય, ધોરા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, ખરજુ, ગુમડા, રહોડી, કપાસી, વાહ, પથરી, આંખનો દુખાવો, માથાનો દુખાવો, કાનનો દુખાવો, કોઈ પણ જાતની તકલીફ હોય, ભયંકરમાં ભયંકર કેન્સર હોય તો પણ મટી જાય. પણ ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ, અંધશ્રદ્ધા જરાય નહીં. દોરા, દાણા, ધાગા, ભૂવા, ભારાડા આ કોઈ વસ્તુ નહીં. ખાલી શ્રદ્ધાપૂર્વક તમે વીજળીમાના મંદિરે 1 કિલો મીઠાની માનતા માનો, તમારા તમામ દુઃખ દર્દ મટાડે. તો જય માતાજી. વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં અવશ્ય જણાવજો. ધન્યવાદ.